નમસ્કાર, આજે હું બનાવું છું પાલક અને પનીરની સબ્જી, જે રેસ્ટોરન્ટ્સમાં આપણે ખાતા હોઈએ છીએ એવી સ્વાદિષ્ટ, પૌષ્ટિક અને એકદમ સિમ્પલ તરીકો, ઘરના મસાલાથી જ સિમ્પલ રીતે હું બનાવીશ. તો એના માટે ગ્રેવી માટે મેં ટમાટર, મરચાં અને આદું લઈ લીધું છે. એને રફલી કાપી લીધું છે. તો આ 4 તીખા મરચાં લીધા છે, 2 મોટા ટમાટર લઈ લીધા છે અને એની પેસ્ટ તૈયાર કરી દીધી છે. અને એને મેં સાઈડ પર વાડકીમાં કાઢી લીધી છે. એમાં જ જે બાફેલી પાલક છે એની પણ પેસ્ટ તૈયાર કરવાની છે. તો બીજી તરફ મેં ગ્રેવી માટે કઢાઈમાં ઓઇલ એડ કરી લીધું છે. 1 ચમચી જીરું, 1 ચમચી હિંગ, હળદર, એને સરસ મિક્સ કરી લીધું છે. અને જે આદુની પેસ્ટ હતી એને એડ કરી લીધી છે. અને એ સરસ ચડી જાય એને સરસ રીતે આપણે સાતળી લેવાની છે. અને બધા મસાલા એડ કરવાના છે. તો સ્વાદ અનુસાર મીઠું, ધાણા જીરું પાવડર, મરચું પાવડર, ગરમ મસાલો, આ બધા જ મસાલા આપણા જે રોજ આપણે યુઝ કરીએ છીએ એ મસાલાની જ આપણે સબ્જી તૈયાર કરવાની છે. એમાં એક્સ્ટ્રા કોઈ પણ મસાલા એડ કરવાના નથી. દેખો, સરસ ઓઇલ છૂટું પડી ગયું છે અને એકદમ સરસ ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. હવે પાલકની પેસ્ટ એડ કરી દીધી છે. અને આપણને જેવું પણ ગ્રેવી ઘાટી યા તો પાતળી જેવી જોઈતી હોય એ પ્રમાણે આપણે થોડું પાણી એમાં એડ કરી દેવાનું છે. અને પાલકને પણ મસાલા સાથે અને ગ્રેવી સાથે સરસ મિક્સ કરી લેવાના છે. તો દેખો, કલર પણ બહુ સરસ દેખાઈ રહ્યો છે. તો આ રીતે સરસ પકાવી લેવાની છે. ઢાંકણ ઢાંકી અને ચડવી લેવાનું છે, બધું સરસ મિક્સ થઈ જાય. હવે મેં 200 ગ્રામ પનીર લઈ લીધું છે અને એના આપણને જેવા ગમતા હોય એવા પીસ તૈયાર કરી લેવાના છે. તો તમે ચાહો તો પનીરને સાંતળીને પણ લઈ શકો છો, પણ હું ડાયરેક્ટ યુઝ કરું છું. તો પનીરના ટુકડા 200 ગ્રામ એ પાલકમાં એડ કરી દીધા છે અને એને પણ સરસ રીતે આપણે ચડી જવા દેવાના છે. તો 3-4 મિનિટ એને પણ ઢાંકી અને સરસ થઈ જવા દેવાનું છે. અને દેખો, ખૂબ જ સરસ ચડી અને તૈયાર થઈ ગયું છે શાક. અને આ ખૂબ જ ટેસ્ટી અને એકદમ આસાન તરીકાથી બનાવેલું છે. અને જે આપણે રેસ્ટોરન્ટ્સમાં ખાઈએ છીએ ઢાબા સ્ટાઇલ સબ્જી બની અને તૈયાર છે. તો મિત્રો, તમે પણ આ રીતે સબ્જી બનાવો અને તમે પણ એન્જોય કરો. હવે ધાણા એડ કરી લીધા છે છેલ્લે. અને બની અને તૈયાર છે પાલક પનીરની સબ્જી. ખૂબ જ સહેલાઈથી બની અને તૈયાર છે. તો મિત્રો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. મારા વિડીયો સારા લાગે તો તમે લાઈક, કોમેન્ટ, શેર કરો. અને તમે પણ મારી રીતે બનાવો. થેન્ક યુ.